શાળા કે ખંડેર કારખાનું વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે વાવ થરાદ જિલ્લામાંથી એક હચમચાવી દેતી હકીકત સામે આવી, જ્યાં શાળા છે પણ ભણતર નથી, છત છે પણ સુરક્ષા નથી અને બાળકો છે પણ ભવિષ્ય અંધકારમય છે। સોઈગામ તાલુકાના નવાપુરા ગામની પ્રાથમિક શાળા આજે ખંડેર બની ચૂકી છે। કેવી છે શાળાની સ્થિતિ? ઝી 24 કલાકના અહેવાલથી શિક્ષણ મંત્રી શું આપ્યું મોટું નિવેદન? શું થઈ રહ્યું છે શાળામાં? આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ કોઈ બંધ પડેલું કારખાનું નથી। આ છે નવાપુરા ગામની પ્રાથમિક શાળા, જ્યાં 150 જેટલા ભૂલકાઓ રોજ ભણવા આવે છે, પણ છતના ભરોસે નહીં, ખુલ્લા આકાશ નીચે। છેલ્લા 8 વર્ષથી શાળાના 8 ઓરડા ડેમેજ જાહેર થયા છે। છતમાંથી પ્લાસ્ટર ખસી પડે છે, દિવાલોમાં મોટી તિરાડો છે અને કોઈ પણ સમયે મોટો અકસ્માત સર્જાઈ શકે છે। અમારી શાળામાં 150થી વધુ બાળકો છે અને અમારા પાસે એક સારો રૂમ નથી અને વરસાદના કારણે અમારા થેલા ઉપર ટીપા પડે છે અને શિયાળામાં ઠંડી લાગે છે અને ઉનાળામાં ગરમી લાગે। તેથી સરકારને વિનંતી કે નવા રૂમ બનાવી આપે। નહીં લાઇટ, નહીં પંખા, નહીં પીવાનું પાણી, નહીં શૌચાલયની યોગ્ય વ્યવસ્થા અને શાળાની આસપાસ દુર્ગંધ મારતું ખારું પાણી। ગામના ખેડૂતો અને મજૂર વર્ગના વાલીઓ ખાનગી શાળાની ફી ભરવા સક્ષમ નથી, એટલે મજબૂરીમાં પોતાના લાડકવાયા બાળકોને આ ખંડેર જેવી શાળામાં મોકલે છે। શિક્ષકો પણ જીવના જોખમે બાળકોને ભણાવવા મજબૂર છે। ડેમેજ છે પણ આપણે બાળકોને સલામતીના ભાગરૂપે સિન્ટેક્સના રૂમો 3 સારા રિપેરિંગ કરાયેલા છે અને 2 પ્રાર્થના સેટ છે, એની અંદર બેઠક વ્યવસ્થા કરી છે અને શિક્ષણ કાર્ય ચાલુ છે। બિલ્ડિંગ મંજૂર થઈ ગયું છે, 2-4 દિવસની અંદર ચાલુ થઈ જશે। કાલે જ એન્જિનિયર સાહેબ આવીને ગયા। આ તો 3 વર્ષથી છે, ડિઝાઇનમાં મૂક્યું હતું, ક્ષારવાળી જમીન છે, એના હિસાબે વારંવાર ડિઝાઇનમાં મૂલવું પડ્યું 2-3 વખત, એટલે થોડું લેટ થયું છે। બાકી સરકારના પ્રયત્નો અને કચેરીના પ્રયત્નો બધા પોઝિટિવ જ છે। આશ્ચર્યની વાત એ છે કે તાલુકા શિક્ષણ વિભાગે 8 વર્ષ પહેલા જ ઓરડા ડેમેજ જાહેર કર્યા, છતાં આજ સુધી નવી શાળા બની નથી। શું જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને આ બાળકોના ભવિષ્યની કોઈ ચિંતા નથી? 150 રજીસ્ટર સંખ્યા છે બાળકોની। અગાઉ પાણીના પૂરના કારણે જમીનમાં વધારે પડતો ક્ષાર આવવાથી જે હયાત બિલ્ડિંગને નુકસાન થયું હતું એનું ડેમેજ સર્ટી લીધું। ડેમેજ સર્ટી લીધા પછી અગાઉનું એ સર્ટી તાલુકામાં ન પહોંચવાથી થોડું ડિલે થયું અને હવે અમે એ સર્ટીના આધારે માગણી કરી, એટલે સરકારે તાત્કાલિક ધ્યાનમાં લઈ નવું બિલ્ડિંગ, નવું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કમ્પાઉન્ડ વોલ સહિત નવું બિલ્ડિંગ મંજૂર કર્યું છે અને હવે એ બિલ્ડિંગ થાય એટલે અમારી શાળાની પરિસ્થિતિ સુધરી જાય। હાલ અમારી શાળાની પરિસ્થિતિ ખૂબ ખરાબ તો છે જ। ઝી 24 કલાકે જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે તમારા માધ્યમથી જ મને આ સ્થિતિની જાણ થઈ છે। હું તાત્કાલિક રિપોર્ટ મંગાવીને સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના અંતર્ગત કામગીરી કરીશ। સોઈગામમાં નવા ગામ પ્રાથમિક શાળા છે, એના જર્જરિત ઓરડા છે, લાઇટ પંખા પણ નથી। 8 વર્ષથી આ પ્રકારની સ્થિતિ છે। સમગ્ર શિક્ષા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ખૂબ સારી રીતના માળખાકીય સુવિધા પૂરી પાડવા માટેનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવામાં આવે છે। કદાચ કોઈ આવી ઘટના આપના ધ્યાનમાં આજે આવી છે તો એના તપાસ કરીને અહેવાલ ચોક્કસ મંગાવીશ। હવે જોવાનું એ છે કે સરકારી વચનો કાગળ પર જ રહે છે કે નવાપુરાના બાળકોને સાચે સુરક્ષિત શાળા મળે છે। ભરતસિંહ રાજપૂત, ઝી મીડિયા, વાવ થરાદ।